જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા ખુશ હશો, મજામાં હશો, મસ્ત હશો, કારણ કે જીએસઆરટીસી હેલ્પરમાં ઘણા મિત્રોને નિમણૂક મળી છે. આજે હાજર પણ થઈ ગયા છે, તો એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે પણ સારી એવી મહેનત કરાવેલી, તો એના લીધે ઘણા મિત્રો નોકરી મેળવી અને ઘણાના રિસ્પોન્સ પણ આવેલા કે સર, તમારી મહેનતના લીધે અમે આજે અહીં સુધી પહોંચ્યા, સરકારી નોકરી સુધી પહોંચી શક્યા. તો દોસ્તો, આપણી મહેનત હતી. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ હતા કે જેમને અશક્ય લાગતું હતું, તો પણ આપણે એમને યોગ્ય માર્ગદર્શન, ઓનલાઈન કોર્સ ફ્રી તેમજ મટીરિયલ ફ્રી આપ્યું અને એના લીધે પોતાના મુકામ સુધી પહોંચી શક્યા. એ પણ તમે જે છે આપણી પોસ્ટ પણ જોઈ શકો છો. અને ઘણા મિત્રોના મેસેજ અઢળક આવેલા છે અને અઢળક કોલ્સ પણ આવેલા કે આભાર સાહેબ તમારો, તમારા લીધે આ શક્ય બન્યું. તો હવે જીએસઆરટીસીનો એક અધ્યાય પૂરો થયો. હવે આપણે જઈશું કે જે મિત્રો જીએસઆરટીસી હેલ્પરમાં નિમણૂક નથી મળી, અથવા તો રહી ગયા છે થોડા માટે, અથવા તો અન્ય રીતે રહી ગયા છે, અથવા તો ઘણા એવા પણ મિત્રો છે કે સર, દુઃખ થાય છે કે અમે કોર્સ પૈસાથી ખરીદેલા, તેમ છતાં અમારું નામ નથી આવ્યું, પરંતુ તમારા લાસ્ટ વિડીયો જોયેલા એમાંથી પણ અમને ફાયદો થયો. કાશ કદાચ તમારી ચેનલ પહેલાં મળી હોત તો અમે પણ નિમણૂક મેળવોત. તો મિત્રો, એ રીતે રેલવે ગ્રુપ ડીમાં પણ તમને તૈયારી કમ્પ્લીટ કરાવીશું. પણ એક શરત છે કે તમારે આ વિડીયો શેર કરી દેવાનો, વધુમાં વધુ શેર કરવાનો, તો ગુજરાતના જે છેવાડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આ ફાયદો મળે. તો એ માટે આપણા પ્રયત્નો રહેશે. આપણે એક પણ રૂપિયાની લાલચ નથી, પૈસાની લાલચ. જો પૈસા કમાવા હોય તો વિદ્યાર્થીઓને લૂંટીને 10-15 લાખ રૂપિયા કમાઈ લો, પરંતુ આપણાથી એ શક્ય નથી. આપણે ફક્ત ને ફક્ત ફ્રીમાં શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે, કારણ કે ગરીબ પરિસ્થિતિ મેં પણ જોયેલી છે. મને પણ સારા મારા ગુરુજનો દ્વારા મને પણ ફ્રી શિક્ષણ આપેલું છે, ફ્રી કોચિંગ. મારા ખાસ જે છે ગુરુ હમણાં રિટાયર્ડ થયા 31/12/2025ના રોજ, એમડી પરમાર સાહેબ, જે પાટણ ખાતે નોકરી કરી રહ્યા હતા, તો એમને પણ મને ફ્રીમાં શિક્ષણ આપેલું. એમણે પણ મને શીખવાડ્યું કે ભાઈ, પે બેક સોસાયટી, તમે પણ સોસાયટીને આપો પાછું રિટર્ન. તો આપણે એ રિટર્ન સ્વરૂપે આપીએ છીએ, કોઈ પણ ફી લીધા વગર. યોગ્ય માર્ગદર્શન પણ આપીએ છીએ, અને એ માર્ગદર્શનના લીધે હજારો મિત્રોને ફાયદો થયો. ડીવી વખતે મિત્રો, તમે વાત નહીં માનો, ડેલીના 200-250 ફોન આવતા, તો એ તમામ ફોન રિસીવ કરેલા. અમુક કદાચ નહીં રિસીવ થયા હોય, તેમ છતાં બધા મિત્રોને ડીવી પણ કમ્પ્લીટ કરાવ્યું. એમાં ડીવી જે પણ ડોક્યુમેન્ટ A to Z માહિતી એમને પૂરી પાડી. છેલ્લે જ્યારે જીએસઆરટીસી હેલ્પરનું રિઝલ્ટ આવ્યું, ત્યારે પણ ઘણા મિત્રોને સવારમાં, મતલબ કે 29 તારીખનું રિઝલ્ટ આવ્યું, 30 તારીખે ને 31 તારીખે હાજર થવાનું હતું સ્થળ પસંદગીમાં. તો ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી માંગ હતી કે સર, વિડીયો બનાવો જલ્દી. તો રાત્રે 1 વાગે કમ્પ્લેટ આપણે વિડીયો બનાવેલો. ના જોયો હોય તો તમે જોઈ લેજો, સ્થળ પસંદગી માટેનો. તો આ મિત્રો, મારી જે છે વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી છે, વિદ્યાર્થીઓની પણ મારા પ્રત્યે ઘણી લાગણી છે. કોઈ પણ નાની નાની બાબત મને એક ફ્રેન્ડ તરીકે, એક ગુરુ તરીકે, એક મિત્ર તરીકે મને શેર કરે છે કે સર, અમારે આ રીતનું છે, તો મને હેલ્પ કરજો. કોર્સ લીધેલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે, એનો આનંદ છે. અને આ રીતે તમે જોડાતા રહેજો, અને ભવિષ્યમાં ઘણાને ફાયદો થશે એવી આશા છે. તો ચાલો મિત્રો, તમારો સમય ન ગુમાવતા, એક ખાસ વાત છે કે આપણી ચેનલમાં 10,000 મિત્રો જોડાઈ ગયા છે. તો એનું શ્રેય પણ તમને જ છે મિત્રો. તમે વધુમાં વધુ શેર કરી, એના લીધે આજે ગુજરાતમાં 10,000 મેમ્બરો આપણી ચેનલમાં જોડાઈ ગયા છે. એક નાની શરૂઆત કરી હતી, પણ હજારો મિત્રોને ફાયદો થયો. ઘણા મિત્રો રહી ગયા છે, તો પણ એ મને આભાર કહે છે કે સર, તમારા લીધે માહિતી મળી,
ભલે અમે થોડા માટે રહી ગયા, પરંતુ તમારી સચોટ માહિતી અમને મળતી રહી, તો એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી નેક્સ્ટ તૈયારી કરી અને અમે અમારું મુકામ હાંસલ કરીશું. તો ચાલો મિત્રો, હવે વાત કરીશું રેલવે ડી ગ્રુપમાં આપણે 2 વિડીયો બનાવેલા છે, એનો સિલેબસ વિશે પણ ચર્ચા કરી છે. તો મિત્રો, આજે છે રેલવે ડી ગ્રુપ, જે મિત્રો રહી ગયા છે તો એમના માટે છે, અને ભરતી પણ સારી છે. ગુજરાત માટે 3200+ જગ્યાઓ છે. ટોટલ 22,000 જગ્યાઓ છે ભારત માટે. તો આપણા ગુજરાતમાં જે પશ્ચિમ રેલવે, આપણે ગુજરાત પશ્ચિમ રેલવેમાં આવે છે, તો એ માટે પણ 3200+ જગ્યાઓ છે. તો કમર કસી લો, આપણે પણ તમને યોગ્ય મહેનત કરાવીશું. તો એ પ્રમાણે તમે પણ તૈયારી કરજો. હવે વાત કરીશું જે સિલેબસ પ્રમાણે, તો સામાન્ય વિજ્ઞાનના જે 25 માર્ક્સનું પૂછાય છે, તો આ મહિનાની અંદર આપણે સામાન્ય વિજ્ઞાનના જેટલા મહત્ત્વના પ્રશ્નો, જે પણ મહત્ત્વના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવા લાયક છે, એનું આપણે ડેલી બેઝ પર સોલ્યુશન કરાવીશું. જે રીતે હેલ્પરમાં કરાવ્યું એ રીતે, પણ શરત એટલી કે તમારે શેર અને વધુમાં વધુ શેર કરતું રહેવાનું, અને લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી દેજો. તમને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે, એ યાદ રાખજો. ફ્રીમાં ઘણા મિત્રોને આપણને એ લોકોને એમ થતું કે આ નાની ચેનલ શું કરશે, પણ જ્યારે રિઝલ્ટ જાહેર થયું અને જ્યારે છોકરાઓ હેલ્પરો, જે હેલ્પરમાં મિત્રો લાગેલા છે, એમની કોમેન્ટો વાંચીને ઘણાને મોટિવેશન મળ્યું કે ના, ટીઆર એજ્યુકેશનનું સારું કામ છે. કોઈ પણ જગ્યાએ જાઓ, ટીઆર એજ્યુકેશન, ડીવી વખતે પણ બધા વિદ્યાર્થીઓ એ જ વાત કરતા હતા કે ટીઆર એજ્યુકેશનના લીધે અમે આટલે પહોંચ્યા. તો હવે મિત્રો, સામાન્ય વિજ્ઞાન જેમ પ્રશ્નો છે ઘણા આવે છે, તો એના વિશે આજે સામાન્ય સમજ જોઈશું અને 25 માર્ક્સનું આપણે કરાવીશું. તો એના પહેલાં એક નાનું એવું જોઈ લઈએ કે આરઆરબી રેલવે ગ્રુપ ડીમાં જે છે કઈ રીતની જે સિલેબસ છે. તો જનરલ સાયન્સ, આપણે જે સામાન્ય સાયન્સ કહીએ, સામાન્ય વિજ્ઞાન, તો 25 પ્રશ્નો છે અને 25 માર્ક્સનું. તો પહેલું આપણે આ કવર કરવાનું છે. આમાં તમારે 25માંથી 22-23 માર્ક્સનું હું ચોક્કસ કવર કરાવીશું, એટલું હું તમને આશા આપું છું. એટલો ટાર્ગેટ છે આપણો કે તમારે આમાંથી એક પણ માર્ક્સ ન જવું જોઈએ. 25માંથી 25 તો લાવવાના જ છે, પરંતુ તમારા જે પ્રમાણે તમે તૈયારી કરશો એ પ્રમાણે. પછી મેથેમેટિક્સ છે, એ પણ આપણે કરીશું. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, એ પણ. અને પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર. તો આપણે પહેલું આ કરીશું. કરંટ અફેર્સ બાદમાં કરીશું, જનરલ અવેરનેસ કરીશું. એટલે મતલબ કે તમારા 20 ને 25, 45 માર્ક્સનું તો પહેલું આપણે કવર કરી લઈશું. પછી જે મેથેમેટિક્સ તે ધીરે ધીરે તમને કવર કરાવીશું, જે આઈએમપી પ્રશ્નો છે. તો આ જે છે તમારું જે છે સિલેબસ છે. ટોટલ 90 મિનિટ હશે, 100 પ્રશ્નો હશે અને 100 માર્ક્સ હશે, બરાબર. તો ચાલો મિત્રો, જે આઈએમપી જે પ્રશ્નો છે એના વિશે એમસીક્યુ પછી જોઈશું. પહેલું જે એના વિશે થોડીક માહિતી, જનરલ સાયન્સ વિશે થોડી માહિતી મેળવીએ. હજુ પણ ઘણું છે, તો આ વિડીયોમાં થોડો ઓછું આપણે કન્ટેન્ટ આપેલું છે. નેક્સ્ટ વિડીયોમાં થોડું વધારે ટાઈમ આપશું, કારણ કે આજે હેલ્પરમાં ઘણા મિત્રોના ફોન આવેલા, મને ટાઈમ જ નથી મળ્યો. હજુ હમણાં સુધી પણ ફોન ચાલુ હતા, એટલે આજે થોડું લેટ થયું છે. તો રેલવે ડી ગ્રુપ માટે ઉપયોગી સિલેબસ પ્રમાણે સામાન્ય વિજ્ઞાન વિશે તો વાત કરીશું. ઈસવીસન 1802માં જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લેમાર્ક અને ટ્રેવિરેન્સે કર્યો હતો. અરસ્તુને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે. હવે તમારો બેઠો પ્રશ્ન અહીંથી આવશે, જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? તો આ પ્રશ્ન તમારે આવશે. પછી જીવ વિજ્ઞાનનો શબ્દ ક્યારે ઉદ્ભવ્યો? તો 1802માં. સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? તો લેમાર્ક અને ટ્રેવિરેન્સે. તો આ પ્રશ્ન પણ આવી શકે. તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો હોઈ શકે. આપણે હમણાં થોડોક મતલબ કે ડીપમાં સમજીશું, પછી તમને એમસીક્યુ પણ કરાવીશું. માણસનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ લિન છે. હોમોસેપિયન્સ લિન, આ પણ પરીક્ષામાં પૂછી શકાય કે માણસનું વૈજ્ઞાનિક નામ શું છે. જેમાં હોમોનો અર્થ પણ પૂછી શકાય કે હોમો શું છે. હોમો એટલે વંશ, સેપિયન્સ એટલે એક જાતિ છે, અને લિન એટલે કે જે વૈજ્ઞાનિક લિનિયસ હતા, તો એમના નામ ઉપરથી દર્શાવેલ છે, બરાબર. તો આ પણ આઈએમપી છે. એના પછી વાત કરીશું કોષ. તો કોષ શું છે? તો કે શરીરનો સૌથી નાનો કાર્યાત્મક અને રચનાત્મક એકમ છે. કોષ વિશે પરીક્ષામાં પૂછાય કે કોષ શું છે? તો કે સૌથી શરીરનો નાનો રચનાત્મક અને કાર્યાત્મક
એકમ છે. સૌથી સૂક્ષ્મ કોષ, આ પણ પરીક્ષામાં પૂછી શકાય કે સૌથી સૂક્ષ્મ કોષ કયો છે, તો સૌથી સૂક્ષ્મ કોષ માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકામાં છે, બરાબર, ગેલેસેપ્ટિકામાં, જે આ છે આઈએમપી, મોસ્ટ આઈએમપી. તો આ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછી શકે. ઘણા કે સાહેબ પ્રશ્ન હાર્ડ છે, પરંતુ તમે સતત વાંચન કરો તો બધું સહેલું થઈ જાય. જેટલી પ્રેક્ટિસ એટલું તમારે પરફેક્ટ બનશો. સૌથી મોટો કોષ પરીક્ષામાં પૂછાય કે સૌથી મોટો કોષ કયો છે, તો શાહમૃગનું ઈંડું છે. માનવ શરીરમાં સૌથી મોટો કોષ ચેતાકોષ, બરાબર. માનવ શરીરની વાત કરીએ તો માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે, ચેતાકોષ. સૌથી નાનો કોષ રુધિર કોષ, આરબીસી છે, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવું પડશે. ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતી માટે જવાબદાર છે. આપણે કહીએ ને ડીએનએ મેચ કરવા છે, બરાબર. તો એક પેઢીથી બીજી પેઢીમાં જે વારસાગત લક્ષણો છે તો એની અંગેની માહિતી ડીએનએ દ્વારા આપણને મળે. લાઇસોઝોમને પાચન કોથળી અને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. આ પણ પરીક્ષામાં આઈએમપી છે કે લાઇસોઝોમ શું છે, તો એ લાઇસોઝોમ એ પાચન કોથળી અને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, બરાબર. એના પછી વાત કરીશું કણાભ સૂત્રને કોષનું શક્તિઘર, પાવર હાઉસ કહે છે કોને, તો કણાભ સૂત્રને. આ પણ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. રાઇબોઝોમ પ્રોટીનનું ઉત્પાદન સ્થળ છે, તેથી તેને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રાઇબોઝોમ, બરાબર. અન્નમાર્ગની શરૂઆત મુખથી થાય. આ પણ નાનો એવો પ્રશ્ન છે, પૂછાઈ શકે કે અન્નમાર્ગની શરૂઆત ક્યાંથી થાય, તો મુખથી થાય છે. જે અન્નમાર્ગના અગ્રભાગે આવેલું હોય છે, મુખના બંને જડબામાં દાંત આવેલા હોય છે, જે કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા. આ પણ પરીક્ષામાં પૂછાય કે આપણા દાંત શાના બનેલા હોય છે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું જઠર. તો જઠર ખોરાકનું પાચન અને વલવવાનું કામ કરે છે. ખોરાક જઠરમાં પહોંચતા પાઇલોરિક ગ્રંથિમાંથી, આ પણ પ્રશ્ન પૂછાય. આ ગ્રંથિ પાઇલોરિક ગ્રંથિમાંથી જઠર રસ નીકળે છે કે જઠર રસ ક્યાંથી નીકળે છે, તો એ ગ્રંથિ તો તમારે નામ યાદ રાખવાનું. જે આછા પીળા રંગના એસિડિક દ્રવ્યમાં પેપ્સિન અને રેબિસ ઉત્સેકો હોય છે, તો કે કયા ઉત્સેકો હોય છે, બરાબર. તો આ પણ પ્રશ્ન પૂછી શકાય. જઠરના એક્સેન્ટિંગ કોષોમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નીકળે છે, જે ખોરાકને જંતુમુક્ત બનાવે. તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે જઠરના એક્સેટિક, બરાબર, કોષમાંથી, કયા કોષમાંથી, તો એક્સેટિક કોષમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે નીકળે છે, જે ખોરાકને જંતુમુક્ત બનાવે છે, બરાબર. તો એ પણ પ્રશ્ન આઈએમપી છે. વનસ્પતિ સ્ટાર્ચ સ્વરૂપે અને પ્રાણીઓ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. સોરી, થોડી ઉતાવળ થઈ રહી છે. વનસ્પતિ સ્ટાર્ચ, બરાબર, સ્ટાર્ચ સ્વરૂપે, આ પણ પ્રશ્ન આઈએમપી છે. અને પ્રાણીઓમાં ગ્લાયકોઝ, બરાબર, સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. શ્વાસનળીના પ્રારંભમાં સ્વરપેટી આવેલી હોય છે, બરાબર. તો આ પણ આઈએમપી પ્રશ્ન છે. અને શ્વાસનળી પહોળી નળિકાકાર રચના છે. ફેફસાનો રંગ કેવો હોય છે, તો લાલ. જમણા ફેફસા ડાબા ફેફસાની તુલનામાં મોટા હોય છે, બરાબર. તો આ પણ પરીક્ષામાં પૂછાય કે કયા ફેફસા મોટા હોય છે, અથવા તો જે જમણું ફેફસું એ ડાબા ફેફસાથી મોટું હોય કે નાનું, તો એવો પણ પ્રશ્ન પૂછી શકાય. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. માનવ શરીરમાં રુધિરની માત્રા શરીરના વજનના 7% જેટલી હોય છે. તો તમે પણ તમારું ચેક કરી શકો છો કે અમારા શરીરમાં કેટલું લોહી છે, બરાબર, અથવા તો રુધિર છે. તમારું જે વજન છે એના 7% ગણી લેવાનું, બરાબર. તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રુધિર એક સંયોજક પેશી છે, બરાબર. તો આ પણ પ્રશ્ન પૂછાય. તો મિત્રો, આ ટાઈપના પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાશે. MCQ આપણે કરાવીશું. એના પહેલાં તમે આવું જે છે ડિટેલમાં આપણે માહિતી જોઈશું, અને એના પછી MCQ કરાવીશું. તો મિત્રો, એ રીતે બના રહેજો. આપણે હવે ડેલી બેઝ પર આ વિડીયો બનાવતા રહીશું. તમને
જે તમારો સિલેબસ છે એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીશું કમ્પ્લીટ સોલ્યુશન મતલબ કે જે તમારો સિલેબસ છે કમ્પ્લીટ કરાવીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રોને શેર કરી દેજો, જેથી બીજા પણ મિત્રોને આનો લાભ થાય. આભાર દોસ્તો.